મુસીબુલ મકબૂલ શેખ નામનો મુસ્લિમ યુવક હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે પ્રદીપ ક્ષેત્રપાળ બની ગયો। પ્રદીપના નામનું તેણે બોગસ આધાર કાર્ડ બનાવી નાખ્યું। પ્રાથમિક વિગતો પ્રમાણે મકબૂલ 1.5 વર્ષથી હિન્દુ યુવતીના સંપર્કમાં હતો। બંનેને પ્રેમ થઈ ગયો હતો અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે ભાડેથી મકાન શોધતો હતો। જો કે તે મુસ્લિમ હોવાથી હિન્દુ વિસ્તારમાં કોઈ મકાન ભાડે આપતું ન હતું। આથી તેણે પ્રદીપ ક્ષેત્રપાળના નામથી પોતાનું બોગસ આધાર કાર્ડ બનાવી નાખ્યું। પરિણામે પોલીસે તેની ધરપકડ કરી છે। માત્ર મકાન માટે જ તેણે નામ બદલ્યું છે કે યુવતીને ફસાવવા માટે પણ હિન્દુ નામ ધારણ કર્યું હતું, એ મામલે તપાસ ચાલી રહી છે। કારણ કે એ જાણવું જરૂરી છે કે આ ખરેખર લવ જેહાદનો કિસ્સો છે કે પછી આ રીતે હવે મકાન જેહાદ થઈ રહ્યો છે। બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે થોડા સમય પહેલા પોલીસને બાતમી મળી હતી કે રાંદેરમાં રહેતો એક મુસ્લિમ યુવક ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે હિન્દુ નામ ધારણ કરીને રહે છે। એસઓજીની ટીમે આ યુવકને પકડી પાડ્યો તો ખબર પડી કે 26 વર્ષનો મકબૂલ મૂળ પશ્ચિમ બંગાળનો છે। તેનું નામ મુસીબુલ મકબૂલ શેખ છે, જે છેલ્લા 14 વર્ષથી રહી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો। 1.5 વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી એક હિન્દુ યુવતી સાથે થયેલ અને તેની સાથે લવ મેરેજ કરવાના હોય અને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો, પરંતુ તે મુસ્લિમ હોવાના કારણે તેને કોઈ મકાન ભાડે આપતા ન હતા। આથી મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી પોતાનું બોગસ આધાર કાર્ડ બનાવી નાખ્યું અને 5 મહિનાથી હિન્દુ વિસ્તારમાં રહેવા લાગ્યો। મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું, તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યા। મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ। આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।